રાધે રાધે. ક્યાં કચ્છી, કેમ છો ગુજરાત? હું છું રોહન. આડી ડ્રાઈવ કચ્છમાં તમારું સ્વાગત છે. આઈ હોપ એકદમ બધા બરોબર હશો. હું આશા કરીશ બધા સ્વસ્થ અને તંદુરસ્ત રહો. તો આજે આપણે વાત કરશું, જો 2024માં i10 ગ્રેન્ડ નિયોસ લેવાનું વિચારો છો તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. અહીંયા શું શું બદલાવ કર્યા એ કંપનીએ, શું અહીંયા ફીચર્સ મળે છે, એના વિશે આજે ફૂલ ડિટેલમાં વાત કરશું. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. તો કીથી શરૂઆત કરશું. આવી ક્યાંક ઇલેક્ટ્રિક કી છે, ઇલેક્ટ્રિક ફ્લિપ કી. લોક અનલોકને હોલ્ડ કરીને રાખશું તો બૂટ ઓપન થઈ જશે. પાછળ હુન્ડાઈનો લોગો. એક સિમ્પલ કી મળશે અને એક તમને મળશે ઇલેક્ટ્રિક કી. વાત કરશું આપણે, તો આજે આપણે ઊભા છીએ ઓલ ન્યૂ 2024 હુન્ડાઈ i10 ગ્રેન્ડ નિયોસ પેટ્રોલ સીએનજી ડીઓ ટેકનોલોજી સાથે ન્યૂ અપડેટ સાથે સૌથી વેલ્યુ ફોર મની અને ફીચર લોડેડ i10 ગ્રેન્ડ નિયોસનું પર્ટિક્યુલર સ્પોર્ટ્સ મોડલ છે. હંમેશાથી હોન્ડાઈ પોતાના ફીચર્સ અને ફિટ એન્ડ ફિનિશ માટે પ્રખ્યાત છે. i10 ગ્રેન્ડમાં અહીંયા તમને સ્ટ્રોંગ અને કોન્ફિડન્સ ફ્રન્ટની ડિઝાઇન સાથે એકદમ રિફાઇન્ડ હોન્ડાઈનું 1.2 લીટરનું નેચરલી એસ્પિરેટેડ એન્જિન કાપા પેટ્રોલ એન્જિન મળશે. સીએનજી ડીઓ એન્જિનિયરિંગથી ફાયદો તમને એ થશે, અહીંયા તમારો બૂટ સ્પેસ ઇન્ક્રીઝ થશે. નાની મોટી 4 બેગ પણ તમે કેરી કરી શકશો. કલર્સની વાત કરશું તો 7 ઓપ્શન્સ મળશે કલરમાં. પર્ટિક્યુલર આ કલરનું નામ છે એટલેસ વ્હાઇટ કલર. વાત કરશું સેફ્ટી વિશે તો અહીંયા તમને સ્ટાન્ડર્ડ 6 એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિલ હોલ્ડ, EBD, આગળ 2 ડિસ્ક બ્રેક્સ મળશે અને પાછળથી શરૂઆત કરીએ ફીચર્સની ડિટેલમાં. તો અહીંયા તમને મળશે, વાત કરશું સૌથી પહેલાં આપણે હેડલાઇટ યુનિટની. તો અહીંયા તમને મળશે સ્ટાઇલિશ બૂમરેંગ શેપમાં LED DRL ડે ટાઈમ રનિંગ લાઇટ, નીચે DRLs. થોડાક બાજુમાં આવશું તો અહીંયા સ્ટાર્ટ ઇન ફિનિશમાં હુન્ડાઈનો લોગો, સ્ટાઇલિશ યુનિટ. બ્લેક કલરની ગ્રીલ આવશે, બ્લેક પિયાનો ફિનિશમાં ગ્રીલ છે. એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં, એકદમ વેલ્યુ ફોર મની, નાની મોટી ફેમિલી માટે બેસ્ટ કાર રહેવાની છે i10. વાઇપર, ઉપર રૂફ રેલ, પ્લેન રૂફ છે, શાર્ક ફિન એન્ટીના. વાત કરશું હવે સાઇડ પ્રોફાઇલમાં, તો અહીંયા આપણે મળશે 3.8 મીટર લેન્થ મળશે, 1.8 મીટર હાઇટ મળશે અને 165 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે. વાત કરશું મિરર્સની, તો આઉટસાઇડ મિરર ફોલ્ડેબલ અને એડજસ્ટેબલ આઉટસાઇડ મિરર મળશે. 14 ઇંચના વ્હીલ્સ મળશે. મેગવિલની આવે મિત્રો, આ સ્ટીલ રિમ વ્હીલ છે. રેડિયલ ટ્યુબલેસ ટાયર આવશે ગુડેટ્સના. સ્ટાઇલિશ મેગવિલ જેવી ફિનિશ્ડ આવશે આનામાં સ્ટીલ રિમમાં. ટેન્ક કેપેસિટીની વાત કરશું તો આ 45 લીટરનું ટેન્કની કેપેસિટી આવશે i10 ગ્રેન્ડની. હેડ, રૂફ રેલ્સ. વાત કરશું બેકમાં, તો બેકમાં જોશું તો ફૂલી અહીંયા કનેક્ટેડ તમને લાઇટ મળી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ, સીએનજીની બેજિંગ, હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ, ડિફોગર અહીંયા કાચ છે. હાઈ સીએનજી ડીઓ ટેકનોલોજીની. આ એના સ્ટાઇલિશ ટી શેપમાં ફુલી કનેક્ટેડ બેકલાઇટ, ગ્રેન્ડ i10ની બેજિંગ, હોન્ડાઈનો લોગો, રિયર વ્યૂ કેમેરા, નિયોસની બેજિંગ. પાછળ તમને 2 પાર્કિંગ સેન્સર મળશે, 2 ડમી રિફ્લેક્ટર મળશે. એક્ઝોસ્ટ પાઇપ. તો પેસેન્જર સાઈડની પાછળનો ડોર ખોલીને ચાલીએ આપણે કારની અંદર. તો અહીંયા આપણે પહેલી નજર જોશું તો ડોર ઉપર જશે, વાઇડ ઓપનિંગ મળશે ડોરની. ડોર ઉપર અહીંયા તમને ડ્યુઅલ ટોન મળશે, સ્ટાર્ટિંગ ગ્રે કલરના હેન્ડલ્સ, આવી કંઈક ડિઝાઇન, થોડી ઘણી સ્પેસ. નીચે 1 લીટર બોટલ હોલ્ડર, સ્પીકર ગ્રીલ. વાત કરશું કારના ઇન્ટિરિયર વિશે તો એકદમ મોડર્ન અને રિફ્રેશિંગ લેઆઉટ મળશે. ડ્યુઅલ ટોનમાં સોફ્ટ ફેબ્રિકની સીટ્સ, હેડરેસ્ટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ મળશે 2. અહીંયા સીટના પોર્ટ મળી જશે, સીટ બેલ્ટ પોર્ટ. સામેનો ડોર જોશું તો સેમ જ ટ્રીટમેન્ટ મળવાની છે. ગ્રેબ હેન્ડલ્સ સાથે
2 કિલો કેપેસિટી તમે ટોપ પર કરી શકશો. આવું કંઈક લુક રહેવાનું છે આખું ડેશબોર્ડનું પ્રીમિયમ અને બેઝિક લુક સાથે. રિયર માટે તમને પેસેન્જર માટે એસી ઇવેન્ટ, નીચે ચાર્જિંગ સોકેટ. વાત કરશું હવે આપણે કમ્ફર્ટ વિશે. તો અહીંયા તમે 4 જણા તો એકદમ કમ્ફર્ટેબલી આ કારમાં તમે જઈ શકશો. લેગ રૂમ એકદમ બેસ્ટ મળશે હમ્પ પર. તો ચાલીએ હવે આપણે ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને કારની અંદર. તો અહીંયા આપણે કીલેસ એન્ટ્રી મળશે, વાઇડ ઓપનિંગ. અહીંયા આપણે જોશું તો અહીંયા આપણે ડ્યુઅલ ટોન મળશે, ડ્યુઅલ ગ્રે ઇન્ટિરિયર, સાટિન ફિનિશમાં હેન્ડલ, સ્નેક પેટર્ન ડિઝાઇન. અહીંયા આપણે હાર્ડ ટચ મળશે, થોડી ઘણી વચ્ચે સ્પેસ, ઇલેક્ટ્રોનિક બધા કંટ્રોલ્સ વિન્ડોના ને 1 લીટર બોટલ હોલ્ડર, સ્પીકર ગ્રીલ. વાત કરશું હવે ઇન્ટિરિયર વિશે. સીટ્સની વાત કરશું તો અહીંયા ફેબ્રિક સીટ મળશે, એડજસ્ટેબલ હેડરેસ્ટ નહીં મળે. 6 વે એડજસ્ટેબલ આખી સીટ છે, મેન્યુઅલી સીટ એડજસ્ટ કરી શકશો તમે, કોઈ ઇલેક્ટ્રિક ફંક્શન આનામાં નહીં મળે સીટ્સમાં. વાત કરશું અહીંયા તો ટ્રેક્શન કંટ્રોલ, સીએનજી અને પેટ્રોલની સ્વિચ, લાઇટ લેવલર, એસી ઇવેન્ટ. તો કી ઓન કરીને જોશું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં. તો અહીંયા તમને મળશે 3 ઇંચની વચ્ચે ડિજિટલ સ્ક્રીન છે, બાજુમાં આરપીએમ શો કરશે, સ્પીડોમીટર, ફ્યુલ લેવલ. વાત કરશું હવે આપણે કંટ્રોલ્સની. તો અહીંયા આપણે ટેલિફોનિકના કંટ્રોલ્સ, વોલ્યુમના કંટ્રોલ્સ, અલગ અલગ 3 મોડ આવી જશે. સાટિન ફિનિશમાં હુન્ડાઈનો લોગો, અહીંયા એમઆઈડીના કંટ્રોલ્સ બધા. બાજુમાં થોડાક ચાલશું તો અહીંયા બ્લેક કલરની પિયાનો ટ્રીટમેન્ટ સાથે વચ્ચે તમને મળશે 8 ઇંચનું ટચ સ્ક્રીન, ઇન્ફોટેનમેન્ટ, સ્માર્ટફોન નેવિગેશન, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, બ્લૂટૂથ, યુએસબી, એફએમ, બ્લૂટૂથની બધી કનેક્ટિવિટી. ડિસ્પ્લે સેટિંગમાં જશું તો અહીંયા આપણે ઓટોમેટિક બ્રાઇટનેસ પર લેવલ મળશે તમને. અહીંયા જોશું તો આપણે અહીંયા મળી જશે, જનરલમાં ચાલીએ તો લેંગ્વેજ સેટિંગ મળશે. લેંગ્વેજ સેટિંગમાં ચાલશું તો અહીંયા અલગ અલગ આપણે લેંગ્વેજ પણ ઓપ્શનમાં મળી જશે. આ બધા મેન્યુઅલી બધા કંટ્રોલ્સ, વોલ્યુમના કંટ્રોલ્સ, રેડિયો અને મીડિયાના કંટ્રોલ્સ છે. નીચે એસી ઇવેન્ટ, વચ્ચે 1000 લાઇટ. નીચે બધા મેન્યુઅલી બધા કંટ્રોલ્સ આવશે એસીના. એકદમ ચિલ્ડ એસી છે, i10 ગ્રેન્ડ નિયોસનું, અને એકદમ રિફ્રેશિંગ ફીલ કરાવશે અંદર બેસીને તમને. 12 વોલ્ટનો ચાર્જર, થોડી ઘણી નીચે સ્પેસ, 5 સ્પીડનો મેન્યુઅલ ટ્રાન્સમિશન, સાથે સાથે ઓટોમેટિક પણ તમને ઓપ્શનમાં મળી જશે. કપ હોલ્ડર, મેન્યુઅલી હેન્ડ બ્રેક મળશે. વાત કરશું હવે સનસેટની તો ખાલી ટિકિટ હોલ્ડર અહીંયા તમને મળશે. ઓરવિયમ્સ, અહીંયા તમને વેનિટી મિરર મળશે, પેસેન્જર સાઈડ, ગ્રેબ હેન્ડલ્સ, આવી કાંઈક સ્નેક પેટર્નમાં ડિઝાઇન, એસી ઇવેન્ટ, થોડી ઘણી વચ્ચે પણ સ્પેસ. ખોલી ગ્લબ બોક્સ જોઈને જોશું તો અહીંયા આપણે કુલ ગ્લબ બોક્સ મળી જશે. ફેબ્રિકની સરસ મજાની સોફ્ટ સીટ મળશે, હેડરેસ્ટ નહીં મળે. આવું કાંઈક આખું લુક છે ડેશબોર્ડનું. તો તમને આવું વિસ્તારમાં સમજાવું. અહીંયા સીએનજી ડીઓ ન્યૂ ટેકનોલોજીથી શું બૂટ સ્પેસમાં ફાયદો થશે. તો ચાલીએ આપણે બૂટ સ્પેસ ખોલી ને અહીંયા જોશું તો ખોલીએ હવે આપણે બૂટ સ્પેસ. અહીંયા જોશું તો ડીઓ ટેકનોલોજીથી હવે તમને અહીંયા બૂટ સ્પેસ ઇન્ક્રીઝ થઈ જશે. 260 લીટરનો બૂટ સ્પેસ મળશે બોટલ સાથે. ટાટાની જેમ હવે અહીંયા પણ તમને 2 સિલિન્ડર જોવા મળશે. પહેલે સિંગલ સિલિન્ડર આવતો, એનાથી અહીંયા બૂટ સ્પેસમાં સારો એવો એન્જિનિયરિંગ વાપરેલી છે. તો ચાલો હવે ચાલીએ એન્જિન તરફ અને એન્જિન વિશે સ્પેસિફિકેશનમાં વિસ્તારમાં તમને સમજાવું. ચાલીએ હવે આપણે બોનટ ખોલીને કારના એન્જિન તરફ. તો અહીંયા એન્જિનમાં શું સ્પેસિફિકેશન છે અહીંયા તમને વિસ્તારથી સમજાવું. લોક ક્યાં ગયો? વૂડ ખોલીને જોશું તો આ જે એનો નેચરલી એસ્પિરેટેડ 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન. વાત કરશું પાવર સ્પેસિફિકેશનની. અહીંયા તમને કાંઈ ઇન્સ્યુલેશન નહીં મળે બોનટ ઉપર. વાત કરશું પાવર સ્પેસિફિકેશનની તો 69 પીએસની પાવર મળશે, સાથે 95 એનએમનું ટોર્ક મળશે. 18 થી 19નું એવરેજ પેટ્રોલમાં, અને સીએનજીમાં તો 28 થી 30નું એવરેજ આરામથી અહીંયા તમને મળી જશે.
બીજી બધી કંપનીઓ 4 સિલિન્ડર એન્જિન ઉપરથી 3 સિલિન્ડર એન્જિન ઉપર બધી ધીમે ધીમે સ્વિચ કરી રહી છે. અત્યારે માર્કેટમાં બેસ્ટ ઓપ્શન છે તમારા માટે 4 સિલિન્ડર એન્જિન, અને નાની અને ફેમિલી કાર જોતી હોય તો તમને i10 અત્યારે તમારા માટે વેલ્યુ ફોર મની અને બેસ્ટ વેરિયન્ટ રહેવાનો છે. તો કેવી લાગી તમને i10 જરૂરથી જણાવજો. આવી જ રીતે આપણી વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નીચે કોમેન્ટ કરીને જણાવો તમે શું શું જોવા માંગો છો. બાકી શોરૂમની કાંઈ પણ ડિટેલ કે કાંઈ પણ ઇન્ક્વાયરી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તમારો અપોઇન્ટમેન્ટ તમે બુક કરી શકો છો. તો આવી જ રીતે પ્રેમ રાખતા રહો. રાધે રાધે. ફરી પાછા નવી અપડેટ લઈને આવતા રહેશો.